બાળ મિત્રો મજામાં ને? અને એક હતી ચકલી. બંને બહુ પાકી દોસ્તી. એક દિવસ બંને નક્કી કર્યું કે આપણે આજે સાથે મળીને સરસ મજાની ખીચડી રાંધીને ખાવી છે. પછી તો ચકો લાવ્યો ચોખાનો દાણો, ચકલી લાવી મગનો દાણો. ચકલીએ ચકાને કહ્યું, એ ચકા ચકા, હું કુએ પાણી ભરવા જાઉં છું. ત્યાં સુધી તું ખીચડીનું ધ્યાન રાખજે. જોજે હો ખીચડી બળી ના જાય. ચકલી તો પાણી ભરવા ગઈ. ચકો ઘરે બેસીને ખીચડી રાંધવાની રાહ જોવા લાગ્યો. થોડી વારમાં તો ખીચડીમાંથી સરસ સુગંધ આવવા લાગી. ચકાના મોઢામાં તો પાણી આવી ગયું. એણે વિચાર્યું, આને થોડી ચાખી લઉં. ચકો તો એક ચમચી ખીચડી ખાઈ ગયો. એને તો બહુ ભાવી. એમ કરતાં કરતાં ચકો બધી જ ખીચડી ખાઈ ગયો. પછી ચકાને ચિંતા થઈ કે ચકલી આવશે તો શું કહેશે. એટલે ચકો તો ગભરાઈને ગાડલા નીચે જઈને છુપાઈ ગયો. ચકલી પાણી ભરીને આવીને જોયું તો હાંડી ખાલી. ચકો પણ ક્યાંય દેખાય નહીં. ચકલીએ બૂમ પાડી, ચકા ચકા, ક્યાં છે તું? ત્યાં જ ગાડલા નીચેથી અવાજ આવ્યો. ચકલી રાણી, ઓ ચકલી રાણી, ચકો ગયો છે પાણી ભરવા. અને ચકલી બેન તો સમજી ગયા કે ચકાભાઈ જૂઠું બોલે છે. એણે ગાડલું ઊંચું કર્યું અને જોયું તો ચકો ત્યાં જ છુપાયેલો હતો. ચકલીએ ચકાને કાન પકડી અને બારો કાઢ્યો અને પૂછ્યું, કેમ તે બધી ખીચડી ખાઈ ગયો છે? ચકાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને માફી માગી. પછી ચકલીએ ફરીથી ખીચડી બનાવી અને બંને સાથે મળીને પ્રેમથી ખાધી.